શું નામ ભાઈ તમારું? સંજય. સંજય. સંજયભાઈ, હા, સંજય. શું થયું? એક્સિડન્ટ થઈ ગયું સાહેબ. બતાવો તો. પ્લેટ નાખેલી છે? ના, આ ઉપર જ ખાલી પેકિંગ આલે, અંદર કઈ નથી. અંદર કઈ નથી. ફ્રેક્ચર છે? હા, ફ્રેક્ચર છે. 3 ઇંચ હાડકી તૂટી ગયા. હાડકું તૂટી ગયું છે? હા, અંદર ફાઇલ છે એમની? ફાઇલ છે ક્યાં? પણ કઈ છે આપી નહીં. ક્યાં હોસ્પિટલ? હા, કઈ જગ્યાએ ઈલાજ કરાવેલો? સરકારી. સિવિલમાં? હા. એટલે કઈ રીતે થયું હતું? શું કામ શું કરતા તમે? ખોદવાનું. ખોદવાનું? હા, ખાડા ખોદવાનું કામ કરે. ખાડા ખોદવાનું કામ કરે. કઈ જગ્યાએ? ખાડા જેમ. આ ક્યાં છું? ખાડા જેમ. કઈ રીતે? આમ બસ આવતી હતી સામેથી અને અમે આ રોડ ઉપર ચાલતા જતેલા એનું બેરિંગ ગયેલું હતું બસ અને પાછળ વળાય પાછળથી એમાં બેહોશ થઈ ગયો. પછી ઉપર એક થાંભલો હતો ને એના થાંભલાને ઠોકીને થાંભલો મારો પગ ઉપર પડ્યો. થાંભલો પડ્યો? હા, એટલે આ ફ્રેક્ચર થઈ ગયું. આ પગ અંદર રહી ગયો, આ પગ બહાર રહી ગયો. બરાબર. એટલે બસ સરકારી હતી કે? હા, સરકારી હતી. સરકારી બસ હતી. હા. એટલે હોસ્પિટલે કોણ લઈ ગયું પછી તમને? એ એક છોકરો હતો મારી જોડે કામમાં, બીજો હંગત. સાથે હતો? હા, પેલે. કેટલા સમય પહેલાની વાત છે? આ 2 મહિના ઉપર થઈ ગયું, 15 થી. મૂળ હોસ્પિટલમાં મેં 1 મહિનો રહ્યો, 1 મહિનો ને. સિવિલમાં? હા. તે તમે અહીંયા કેમ રહ્યો છો રોડ ઉપર? મજૂરી કરી સાહેબ. ઘર કેવું કઈ નથી રાખ્યું? ના, છે ઘર તઈ દાહોદમાં છે. તઈથી બહુ લાંબુ પડે છે. હા. તો અત્યારે કામ ચાલુ છે કે બંધ છે? આમ અત્યારે કઈ થાય નહીં. તમારે પરિવારમાં કોણ કોણ છે? મેં મારા ઘરવાળી, મારા 2 છોકરા છે. તો તમને આ તબિયત ખરાબ થઈ તો પછી દાહોદ કેમ ના ગયા તમે? દાહોદ બહુ લાંબુ પડે, અહીં અઠવાડિયે 15 દાડામાં બોલાવે છે સિવિલ વાળા. કેટલો ખર્ચો થયો? ખર્ચો તો આમાં નહીં થયો. આ ભાઈ બીજા લોકો છે તેમના પાસેથી 10,000 રૂપિયા લીધા હતા સિવિલમાં. લોહીના બાટલા લાવવા માટે પૈસા લાગતા હતા, બીજા કઈ. અને આ કેટલા સમય પહેલા થયું હતું? 2 મહિના થઈ ગયા. 2 મહિના થયા? 2 મહિના ઉપર થઈ ગયા. તો આ કાઢવાના છે કે હમણાં રાખવાના છે? સોમવારે કાઢવાના. સોમવારે કાઢવાના? હા, સોમવારે કાઢીને બીજો રોલ નાખશે. એવું કીધું. હાડકી વધવાનો રોલ નાખશે. પછી આ લોખંડ નીકળી જશે? આ લોખંડ નીકળી જશે, પછી રોલ આવી જશે. રોલ જેવું કાળું એવું આટલું નાખે છે. એનાથી પ્રોજેક્ટ આખો ફેરવવાનો. તો અત્યારે તમારે કામ બંધ છે, તો અત્યારે કઈ રીતે ચાલે બધું? આમ તો પેલા આવે આ બીજા આજુબાજુ વાળા છે એમના પાસેથી 50 રૂપિયા માંગીને ખર્ચો ચલાવી લે. આપી દે. જમવાનું એમાંથી કઢાઈ કોઈ ચાવલ આપી જાય થોડું. અત્યારે શું જરૂર છે તમારે? તારે કઈ જરૂર નથી. જ્યારે કઈ જવાનું થાય ને, આમ તો લોહીનો બાટલો નહીં લાગતો. 2 વાર ઓપરેશનમાં ભરાયો ને, એ પેલા ઓટીમાં ગયો તો મારે ખૂન નહીં લાગ્યું. આપણે કઈ કહે છે કે એક બાટલો લાગશે એવું કે. એક બાટલો હજી તોય દેવું પડશે. તમારી પાસે ડોક્યુમેન્ટ બધા પૂરતા છે? હા, બધા ડોક્યુમેન્ટ છે? આધાર કાર્ડ ને બધી વસ્તુ? આધાર કાર્ડ નથી સાહેબ. આધાર કાર્ડ મારા બહેરેનું નથી બનાવ્યું. મારું હતું તો ખોવાઈ ગયું. નવું કઢાયું? ના, નહીં કઢાવ્યું. હવે જલ્દી મંગાવી લી મેં કઢાવવા માટે. તો એ બરોડા થઈ જશે. મોબાઈલ છે તમારી પાસે? મોબાઈલ નથી. ગામ મમ્મી પપ્પા કોઈ નથી કે? ના, મમ્મી પપ્પા નથી. એટલે છે જ નહીં કે? મેં દૂધ આવતેલો તારના ઓફ થઈ ગયા. એવું છે? નાનપણથી હા, નાનપણથી. મજૂરી કામ કરીને જ તમે બધું ચલાવતા અત્યારે? હા. અત્યારે બધું બંધ. તો અત્યારે હવે શું જરૂર છે તમારે અત્યારે કે હું તમને કંઈક મદદ કરું? શું અત્યારે મદદ જરૂર પડે એમ છે? પછી અમને અહીંયા સરકારી પેલા દબાણ ખાતામાંથી ઉપાડી જાય એવું કંઈ? ના, ઉપાડે આવે તારે ઉઠાઈ લેશું. એમ તો તમારી તો પરિસ્થિતિ એવી છે, તમે તો ઉપાડી ના શકો ને? કઈ રીતે ઉપાડશો? કેમ કે તમે તો આ રીતે છે. જોડે રાખો. તો અત્યારે તમારે રહેવાનું ને અનાજ કરિયાણું ક્યાં બધું તમારું? ક્યાં છે? મને તો દેખાણું નહીં કઈ. ચાવલ થેલીમાં. પણ તમારી પાસે આધાર કાર્ડ નથી ને? નહીતર હું તમને શેલ્ટર હોમમાં રહેવાની વ્યવસ્થા કરાવી દઉં બધા પરિવારને, કે ત્યાં તમે રહી શકો ફ્રીમાં. સરકારી જ હોય. વ્યસન છે તમારે કોઈ? બડી કિંમત. કેમ?
નહીં ખાતો. કોઈ વ્યક્તિ પૈસા કે કોઈ મદદ કરે સારી જગ્યાએ વાપરવા માટે તો આપણે વ્યસનમાં નખાય. તમે જાતે કમાઈને ખાઓ તો વાત અલગ છે, ચાલો, પણ અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે નથી કરતો ને વ્યસન તો ના કરાય ને. તો પણ એક દીકરીનો જન્મ થયો છે તમારા ઘરે અને આપણે વ્યસન કરીએ, કાલ સવારે કંઈક થઈ ગયું તો અત્યારે વિચારો કે ખાલી પગે હાથ થયું ને તમારે આટલી તકલીફ પડી ગઈ પરિવારમાં, તો હવે કાલ સવારે આનાથી વધારે થાય, કેન્સર વેન્સર કંઈ પણ થયું તો શું થાય પરિવારનું પાછળ? વિચાર્યું ક્યારે? તો આપણે એ તો ના કરવું જોઈએ ને. એક ભાઈ તરીકે સલાહ આપું, ઓછું કરી દો તો તમારું સારું છે. મને કોઈ પેલું નથી કે ચાલો તો તમે ઓછું કરી દો તો વધારે સારું. અત્યારે અમે લોકો ઉધના પાંડેસરા રોડ પર છીએ અને જ્યાંથી મને આ સુધીરભાઈ જે આપણા વિડીયો જોવે છે એમના દ્વારા કોલ આવેલો, અને આ જે પાછળ જે વ્યક્તિ અને જે આગળ વિડીયોમાં તમે જોયું મને કોલ આવેલો અને મેં ફોટોસ વિડીયોઝ મોકલેલા કે આ વ્યક્તિની હાલત ખરાબ છે અને આપણાથી જે પણ થાય એ આપણે કંઈક ને કંઈક મદદ કરીએ. તો તમને સુધીરભાઈ કઈ રીતે વિચાર આવ્યો કે હું સેન્ડ કરું વિડીયો અને આપણે આમની મદદ કરીએ? આમાં એવું હતું કે મેં અહીંયાથી નીકળતો હતો, અમારો ડેલી રૂટ છે, તો આ ભાઈને મેં મુલાકાત કરી રસ્તા વચ્ચે. એમનો પગ તૂટેલો જોઈ લો મેં. એમને પૂછ્યું કે તમારે કેવી રીતે થયું છે, એમનો બનાવ જાયનો. પછી એમને કીધું કે આવું આવું થયેલું છે. પછી એમના વાઈફ પ્રેગ્નેન્ટ હતા, એમને એક દીકરીનો જન્મ થયેલો. પછી આ ભાઈને મેં કોન્ટેક્ટ કર્યો કે આ સેવાભાવી માણસો છે, સંસ્થા ચલાવે છે, તો એ એમને મદદ કરશે. આભાર આપનો પણ કે આપણે એમને અમારા સુધી પહોંચાડ્યા અને આજે અમે એમને પાછી અત્યારે આવ્યા છીએ, એમની સાથે બધી વાતચીત કરી. મૂળ રહેવાથી ગોધરાના છે અને મજૂરી કામ કરીને જેમ તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને અહીંયા જે પણ સરકારી ખાલી પ્લોટ હોય કોઈ પણ જગ્યાએ ત્યાં રહેતા હતા, પરંતુ અમુક કારણોસર એ જગ્યા બંધ કરી હોવાથી હાલમાં એ ત્યાં ફૂટપાથ ઉપર રહે છે અને કંઈક અડાજણમાં કામ કરતા હતા અને ત્યાં બસ એક્સિડન્ટમાં એમનો પગ જે હતો એ ફ્રેક્ચર થઈ ગયો છે અને હાલમાં પણ સળિયા નાખાવેલા છે. લગભગ નેક્સ્ટ વીકમાં સળિયા નીકળી જશે, જેનો સંપૂર્ણ ખર્ચ સરકારી હોસ્પિટલમાં કરે છે. અને અહીંયા જે રહે છે તો આસપાસના લોકો અથવા આવક જાવક દ્વારા જે પણ લોકો થોડી ઘણી મદદ કરે એનાથી એમનું ચાલે છે અને એમનું પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે. હાલ એમના ઘરે દીકરીનો જન્મ થયો છે તો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે રકમ છે એ હું રકમ અત્યારે એમને હું ગુડવિલ તરીકે કે 120 તરીકે અત્યારે હું એમને આપતો જાઉં છું. બાકી તો એમને હાલમાં અનાજ કરિયાણાની વગેરેની કોઈ જરૂર છે નહીં. તો જે પણ છે આપણે એમને અત્યારે મદદ કરીએ અને એમના એક દીકરી માટે આપણે એમને સપોર્ટ કરીએ. તમે કીધું ને અત્યારે અનાજ કરિયાણું તો તમને બધેથી મળે છે, તમને આવક જાવકમાં લોકો દ્વારા થોડો ઘણો સપોર્ટ પણ મળે છે. આજે લક્ષ્મીનો ઘરે તમારા ઘરે જન્મ થયો છે ને, તો અત્યારે આ જે પણ મારી પાસે રકમ હતી ને અત્યારે, તો હું અત્યારે તમને આપતો જાઉં છું. આ રકમને સારા કામે વાપરજો, દીકરી માટે, દીકરા માટે, અનાજ કરિયાણામાં જ્યાં પણ જરૂર પડે ને ત્યાં સારા કામમાં વાપરજો. કોઈ ખોટી જગ્યાએ ખોટા વ્યસનમાં વાપરતા નહીં. ધ્યાન રાખજો બાળકનું અને બધાનું ધ્યાન રાખજો.